રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને ત્યારે ચાંદીપુરા વાયરસ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે રાજ્યભરમાં આરોગ્ય વિભાગની ટીમો ખૂબ સક્રિય છે, દવાનો છંટકાવ સતત કરાઈ રહ્યો છે। અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે અને જેમાંથી કુલ 12 પોઝિટિવ કેસ અને 8ના મોત નિપજ્યા છે। શંકાસ્પદોના તમામ જે રિપોર્ટ છે, જે સેમ્પલ છે, તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે અને તેમાંથી 8 સેમ્પલના રિપોર્ટ આવવાના હજુ બાકી છે। અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે। એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે। જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે। સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એક ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે।